સાવિત્રી વ્રત. આ વ્રત જેઠ સુદ તેરસથી પરણેલી બહેનો કરે છે. વ્રત પૂનમે પૂર્ણ થાય છે. વ્રતના દિવસો દરમિયાન આંતરે દિવસે ઉપવાસ અને ફળોના એકટાણા કરવા. 3 દિવસ વડનું પૂજન કરવાનું. વડ વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. માટે વ્રતના દિવસો દરમિયાન સવારે પવિત્ર થઈ વડને પાણી પાવું, કંકુ, અસત, સોપારી, ફળ, ફૂલોથી પૂજન કરવું અને કાચા સૂતરના તાતણા વડે થડને પ્રદક્ષિણા કરી બાંધવા. વ્રત કરનારે દેવી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી, વાંચવી. આ સૌભાગ્ય વ્રત છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે. ઘણા વર્ષ પહેલાં અશ્વપતિ નામે એક પ્રતાપી રાજા થઈ ગયો. તેને માલતી નામે ધર્મિષ્ઠ પત્ની રાણી હતી, પરંતુ બંને સંતાન અંગે દુઃખી હતા. એક દિવસ નારદજી મહેલે પધાર્યા ને રાજાને તેમને સંતાન સુખ માટે પૂછ્યું. તો નારદજીએ ગાયત્રી વ્રત, સાવિત્રી વ્રત કરવાની ભલામણ કરી. રાજા રાણીએ તો પૂર્ણ શ્રદ્ધાથી ગાયત્રી માતાને આરાધ્યા. સાવિત્રી વ્રત કર્યું અને માતા ગાયત્રી પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. તો રાજા રાણીએ પુત્રફળની ઈચ્છા વ્યક્ત કરી. ગાયત્રી દેવીએ કહ્યું, તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી, છતાં એક પુત્રીનું ફળ મળશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. તેના નામ હંમેશા રહેશે. ગાયત્રી દેવીની પ્રસન્નતાથી કેટલાક સમય બાદ રાણીને રૂપાળી પુત્રી અવતરી. રાજજોશીએ કુંભ રાશિનું નામ પાડવાનું સૂચન કર્યું. તેનું નામ સાવિત્રી છે, તેથી આ નામ રાખ્યું. સાવિત્રી જોતજોતામાં મોટી થઈ ગઈ, પણ તેનું કોઈ માગું કરવા આવતું નહીં. તેથી માતા પિતાએ આજ્ઞા લઈ સાવિત્રીએ પોતે યોગ્ય વરની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો. એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાને દરબારમાં આવ્યા. તેમણે ઉંમરલાયક સાવિત્રીને જોઈ કહ્યું, કન્યાકાળ વહી જાય તે પહેલાં તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ. ત્યારે સાવિત્રીએ કહ્યું, મુનિ મહારાજ, મારો વર મેં જાતે જ પસંદ કરી લીધો છે અને તેને હું વરમાળા આરોપી આવી છું. નારદજી કહે, કોણ છે એ ભાગ્યશાળી? સાવિત્રી બોલી, થોડેક દૂર આશ્રમમાં રહેતા ધુમેશુ નામના સુપુત્ર સત્યવાનને મેં સ્વામી તરીકે સ્વીકાર્યા છે. આ સાંભળી નારદજીના આંબચનો પાર રહ્યો નહીં. તેણે રાજાને કહ્યું, રાજન, સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે, કારણ કે એ સત્યવાદનારો છે, વળી તે સોહામણો પણ છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે સત્યવાનના આયુષની અવધિ હવે માત્ર 1 વર્ષની છે. જો સાવિત્રી ખરેખર તેની સાથે પાણી ગ્રહણ કર્યું હોય તો 1 વર્ષ પછી તે નારદજી આગળ બોલ્યા નહીં. તે સાંભળી રાજાને ખૂબ જ આપઘાત થયો. તેણે સાવિત્રીને કહ્યું, દીકરી, સાંભળ્યું ને? તારું હિત સમજતી હો તો બીજો વર પસંદ કરી લે. પરંતુ સાવિત્રીએ કહ્યું, આર્ય નારી વચન પાલક હોય છે, કોઈ પણ સંજોગોમાં પોતાનો નિર્ણય ફેરવતી નથી. સ્ત્રીને પતિ એક જ હોય છે અને તેણે જેને હૃદયથી માન્યો હોય તેની સાથે જ તે સંસાર માંડે છે. પછી ભલે અલ્પ આયુષી હોય, કાળો કુમળો, રોગી કે પુખ્તહીન હોય. મેં જેને વરમાળા આરોપી છે તે જ મારા સ્વામી, બીજા બધા મારે ભાઈ બાપ સમાન છે. ધુમેશુને રાજા અંધ હતા. તેઓ એક ખૂણામાં માળા ફેરવી રહ્યા હતા. ત્યાં જઈ અશ્વપતિ રાજાએ તેમના ચરણ સ્પર્શ કરી વંદન કર્યું. આથી અંધ રાજાએ પૂછ્યું, કોણ આવ્યું છે? આવો બેસો. અતિથિ મારી ઝૂંપડીએ ક્યાંથી? અશ્વપતિ રાજાએ કહ્યું, હે મહાપુરુષ, હું આ રાજ્યનો રાજ અશ્વપતિ છું. હું મારી પુત્રી સાવિત્રીનો આપના પુત્ર સત્યવાન સાથે વિવાહ સંબંધ જોડવા આવ્યો છું. ધુમેશન રાજાના મુખ પર મૂંઝવણ અને આશ્ચર્યનો ભાવ આવી ગયો. રાજન,
આપની પુત્રીઓ મારા સત્યવાનને પસંદ કર્યો તે અમારા અહોભાગ્ય છે. આપ જાણો છો કે હું પણ પહેલાં એક તમારા જેવો રાજા જ હતો, પરંતુ મારા દુશ્મનોએ રાજાએ મારું રાજ્ય પડાવી લીધું. જો હું બે આંખે દેખતો હોત તો તેની સાથે લડીને પણ મારું રાજ્ય પાછું લઈ શકત, પરંતુ મારી આ અવસ્થામાં તે કાર્ય અશક્ય છે. રાજ્ય છોડીને હું આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહું છું, અને અમે બધા વનફળ ખાઈ દુઃખના દિવસો પૂરા કરીએ છીએ. સત્યવાનને બેસી રહેવું ગમતું નથી, તેથી તે જંગલમાં લાકડા ફાડવા જાય છે અને તેની ભારીઓ બાંધી લાવી અહીં ઢગલો કરે છે. આવી અમારી કરુણ હાલત છે. ત્યાં તમારી રાજ સોહામણી ઉછળી સુકુમળ પુત્રીને અહીં કેવી રીતે ગમશે? એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુઃખી કરવા માગતો નથી. અશ્વપતિ રાજાએ ફરીવાર સાવિત્રીને સમજાવી, પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી. એટલે તે જ સાંજે સાવિત્રી અને સત્યવાનના લગ્ન પૂર્ણ વિધિપૂર્વક કરી તેઓ રાજ્યમાં આવ્યા, અને સાવિત્રી આશ્રમમાં પતિ સાથે રહેવા લાગી. સત્યવાન ખરેખર તેને યોગ્ય પતિ હતો, તેથી સાવિત્રીના હર્ષનો પાર નહોતો. માત્ર દુઃખ એ વાતનું હતું કે તેના પતિનું આયુષ્ય હવે માત્ર 1 જ વર્ષનું હતું. પતિના આયુષ્ય માટે પોતાના સૌભાગ્ય માટે તેણે વડસાવિત્રી વ્રત કરવા માંડ્યું. સાથે સાથે તે દિવસોની ગણતરી પણ કરતી હતી, જેથી ખબર પડે કે 1 વર્ષ અવધિમાં કેટલા દિવસો ઓછા થયા. સમય પાણીના રેલાની માફક વહી ગયો. હવે સત્યવાનને આવરદા માત્ર 3 જ દિવસની હતી. સાવિત્રીની મનમાં થયું, હવે ઈશ્વર કૃપા ઉતરે તો જ તે પોતાના જીવન નૈયા પાર ઉતરશે. તે શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી સાવિત્રી વ્રત ચાલુ રાખી રહી હતી. તે સાવિત્રી દેવીની આરાધના કરવા લાગી. જોતજોતામાં 2 દિવસ પસાર થયા ને સાવિત્રીને ફાળ પડી, કારણ કે આજે નિયમ મુજબ તેના પતિ સત્યવાનનું મૃત્યુ હતું. સત્યવાન આશ્રમમાં જતો, જે નિત્ય નિયમ મુજબ ખંભે કુહાડી ભરાવીને વગડામાં સૂકા કાષ્ઠ ફાડવા જવા તત્પર થયો. સાવિત્રી આજે તેનાથી જરાય છૂટી રહેવા માગતી નહોતી, તેથી તે પણ સત્યવાન સાથે વન જવાને બહાને ગઈ. સાવિત્રીએ વન જવાનું તો માત્ર બહાનું જ કાઢ્યું હતું. તેને આજે પતિનો સાથ ઘડીભર છોડવો જ નહોતો. બંને એક સૂકા વૃક્ષ આગળ આવી ઊભા ને સત્યવાનને વડના ઝાડ ઉપર જોર જોરથી કુહાડી ઘા મારવા લાગ્યો. પણ આ શું? સત્યવાન વૃક્ષ પર જોરથી એક ઘા મારવા ગયો તે તેના હાથમાંથી છટકી ગઈ. તેની આંખે અંધારા આવ્યા ને તે બેશુદ્ધ થઈ ધરતી પર ઢળી પડ્યો. મારા માથા, મારા નાથ, તમને શું થયું? કહેતા સાવિત્રીએ નીચે પડેલા સત્યવાનને મસ્તક ઉપરના ખોળામાં મૂક્યો અને માથું દબાવવા લાગી, હાથ પગ દબાવવા લાગી. નાની સાવિત્રી કાળના એંધાણ પારખી ગઈ હતી. તેણે જોયું કે પતિનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું. તેમાં ચેતન નામ માત્ર પડ્યું હતું. ત્યાં તો તે પાડા પર બેસી શ્યામવર્ણા અને તેજસ્વી યમરાજાના સત્યવાનનો જીવ લેવા આવી પહોંચ્યો. યમરાજાએ કહ્યું, પુત્રી, હું કાળ યમરાજા છું અને તારા પતિના આયુષ્યની અવતરી પૂરી થતાં તેના પ્રાણને લઈ જવા આવ્યો છું. સાવિત્રી નમ્રતાથી તેમનો સત્કાર કરતા બોલી, ભલે પધાર્યા યમરાજ, આપને લાખ લાખ વંદન. પરંતુ મને આશ્ચર્ય એ થાય છે કે જે કાર્ય આપના દૂતો કરે છે તે કાર્ય કરવા સ્વયં આપને કેમ આવવું પડ્યું? આપે તો મનુષ્યનો જીવ લઈ આવવા માટે દૂતોની યાજ્ઞા જ કરવાની હોય છે. પુત્રી, કોઈ વાર સત્યનિષ્ઠ પુરુષોનો જીવ લેવા મારે જાતે આવવું પડે છે. સત્યવાન તેના નામ પ્રમાણે સત્યપ્રિય, સદાચારી અને ધર્મિષ્ઠ છે, ધર્મનિષ્ઠ છે. તે પોતાના અંધ માવતરની સેવા
શુશ્રુષા ખૂબ જ ભક્તિભાવથી કરે છે. એટલા આવા પવિત્ર મહાપુરુષોના જીવને દૂતો લેવા આવે તે તેનું અપમાન કર્યા બરાબર છે. માટે હું જાતે સત્યવાનનો જીવ લેવા આવ્યો છું. આટલું કહી યમરાજાએ અચેતન પડેલા સત્યવાન તરફ તીવ્ર દૃષ્ટિપાત કર્યા અને તેના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને પાશ નાખી જોરથી ખેંચી કાઢ્યા. દેહમાંથી પ્રાણ ખેંચતા જ સત્યવાનનો દેહ મળદું બની ગયું. યમરાજ સત્યવાનના પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરી ગયા. સાવિત્રી પતિના ચેતનવિહણ જોઈ ખૂબ કલ્પાત કરવા લાગી, પરંતુ તેની નજર જોઈ રહેલા યમરાજા ઉપર સ્થિર હતી. એકાએક તેણે વિચાર્યું કે તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી જઈ રહેલા યમરાજા પાછળ દોડવા લાગી. ત્યાંથી યમરાજાએ કહ્યું, પુત્રી, હે સદ્ગુણી સાવિત્રી, તું હવે પાછી વળ. તારું આવ્યું વ્યર્થ છે. વળી આ સ્થળથી આગળ મૃત્યુલોકને કોઈ માનવી આવી શકતું નથી. આ હદ કોઈ હટાવી શકતું નથી. એટલે તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો તે નિષ્ફળ જશે. વિધિએ જે નિર્માણ કરેલું છે તે થઈ જ રહે છે. તેને કોઈ રોકી શકતું નથી. માટે પતિનો શોક તજી પાછી વળ અને સત્યવાનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર. આમ કહી યમરાજા આગળ વધ્યા તો સાવિત્રી તે હદ વટાવી યમરાજા પાસે જઈ કારીગરી કહેવા લાગી, હે દેવ, સ્ત્રીનું સ્થાન પતિ સાથે હોય. હું પતિથી ઘડીભર છૂટી રહી નહીં શકું અને મેં મક્કમ નિર્ણય કરેલો છે કે મારા પતિના પ્રાણ તમારી પાસે, એટલે કે હું તમારી સાથે જ આવીશ. અને આપ જોઈ શક્યા છો કે જે દેહને મૃત્યુલોકના માનવીઓ ઓળંગી શકતા નથી તે હદ ઓળંગી હું મારા પતિવ્રતા ધર્મના બળે, સતી ધર્મના બળે અહીં છેક તમારી પાસે આવી છું. અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો ત્યાં સુધી હું તમારી પાછળ આવ્યા જ કરીશ. મારી આ ગતિને કોઈ રોકી શકે નહીં. યમરાજા બોલ્યા, પુત્રી, અહીંથી પાછી વળ. મારા કર્તવ્યમાં વિપક્ષ ન પાડ. આમ કહી તેણે આગળ પ્રયાણ કર્યું. સાવિત્રી પાછળ દોડતી જ રહી અને પછી યમરાજા પાસે આવી કરગવા લાગી, હે પતિદેવ, મારા પતિને જીવતા કરો. હે દેવ, મારા પતિને જીવતા કરો. મારું સૌભાગ્ય પાછું આપો. પતિ વિના મારું જીવન વ્યર્થ છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે 7 ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હું તમારી સાથે 7 ડગલા ચાલી છું. તો મિત્ર ભાવે આપને પૂછું છું કે જગતમાં પતિવ્રતા ધર્મને મહાન ગણવામાં આવ્યો છે. ધાર્મિક આચરણ કરનારનો ઉદ્ધાર થાય છે. તો એ બધા શાસ્ત્રો વચનો શું ખોટા હશે? આપ દેવ જેવા દેવ થઈને મને મારા પતિવ્રતા ધર્મને પાળતા શા માટે રોકી રહ્યા છો? યમરાજે તેના પતિના જીવન સિવાય બીજું માગવા કહ્યું. તો સાવિત્રીએ સાસુ સસરાના અંધાપો દૂર થાય એવું માગ્યું. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા. સાવિત્રી ફરી પાછી જવા લાગી. એટલે યમરાજાએ કહ્યું, પુત્રી, પાછી વળ. તને તારું ઈચ્છિત વરદાન આપી દીધું. હવે શું કામ પાછળ આવે છે? સાવિત્રી બોલી, દેવ, તમારી સાથે સત્સંગ થયો છે, તેથી હું બધો શોક ભૂલી ગઈ છું. માટે તમારી સાથે આવવું છે. યમરાજા કહે, પુત્રી, મારી સાથે તારાથી ન અવાય. છતાં હું તારી સદ્ભાવના ઉપર પ્રસન્ન થયો છું. તો તારા પતિના જીવન સિવાય બીજું ગમે તે વરદાન માંગ. સાવિત્રીએ કહ્યું, દેવ, મારા સસરાને દેખતા કર્યા. હવે તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મળે તો તેઓ રાજ કરી શકે. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા ને ફરી સાવિત્રીને પાછળ આવતી જોઈ બોલ્યા, પુત્રી, અહીંથી પાછી વળ. મેં તને 2 વરદાન આપ્યા. હવે શું બાકી રહ્યું છે? સાવિત્રી કહે,
દેવ, આપ કૃપાળુ સમજો છો કે સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે, તો હું પતિ વગર સી રીતે જીવન વિતાવીશ? માટે આપ મારા પતિને જીવિત કરો. યમરાજા બોલ્યા, હજુ પણ તને ઈચ્છિત વરદાન આપવા તૈયાર છું, તો પતિના જીવ સિવાય ઈચ્છા હોય તે માગી લે. સાવિત્રી બોલી, દેવ, મારા માતા પિતા 100 પુત્રનું સુખ ભોગવે. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા. ત્યાં તો સાવિત્રી પાછળ દોડીને કહેવા લાગી, દેવ, પતિ પાછળ જવાનું મેં મક્કમ નિરાધાર કર્યો છે, એટલે પાછી તો નહીં જ વળું. યમરાજા કહે, પુત્રી, શાણી હોય તો ખોટી હઠ મૂકી દે. હજુ પણ હું તને વરદાન આપવા તૈયાર છું, તો તારા પતિના જીવન સિવાય જે માગવું હોય તે માગ. સાવિત્રીએ ચતુરાઈથી માંગણી કરી, દેવ, આપ મારા પર પ્રસન્ન છો, તો હું આટલું માગું છું કે મને 100 બળવાન પુત્ર થાય. તથાસ્તુ, તારી મનોકામના પૂર્ણ થશે. હવે હે પુત્રી, પાછી વળ. તારી ઈચ્છા પતિ ભક્તિ જોઈ હું તારા પર પ્રસન્ન થયો છું અને તારા ઈચ્છિત વરદાન આપ્યા. હવે મને જવા દે. યમરાજાએ આગળ પ્રણય કર્યું તો સાવિત્રી પાછળ જઈ બોલી, દેવો અને સંતોના પુરુષોના વચન વરદાન કદી નિષ્ફળ જતા નથી. તો આપે મને 100 બળવાન પુત્રનું વરદાન તો આપી દીધું, અને મારા પતિ તો મારી પાસે છે જ નહીં, તો મને પુત્રો ક્યાંથી ઉત્પન્ન થશે? માટે મારા પતિનું જીવન પાછું આપવું બક્ષો. યમરાજાને ખ્યાલ આવ્યો કે પોતે છેલ્લું વરદાન આપવામાં ગંભીર ભૂલ કરી નાખી હતી. પણ હવે શું થાય? વરદાન ફોક થાય નહીં. તેમને સાવિત્રીની બુદ્ધિ ચતુરાઈ ઉપર અત્યંત માન ઉપજ્યું, કારણ કે તેણે વરદાનોમાં સસરાના નયનની જ્યોતિ, રાજપાટ, પિતાને 100 પુત્રો બધું માગી લીધું હતું. છેલ્લા વરદાનમાં સાવિત્રીએ પોતાનો 100 પુત્ર થાય એવું વરદાન માગ્યું હતું, અને સત્યવાન જીવિત હોય તો જ અંતિમ વરદાન ફળે તેમ હતું. આથી તેમણે સાવિત્રીને કહ્યું, હે પુત્રી, હે સતી, હું તારા પતિ સત્યવાનને જીવન વરદાન આપું છું. તારા પતિનું આયુષ્ય 100 વર્ષનું થશે. ઝાડ આગળ તારા પતિ સજીવન થઈને તારી રાહ જોઈ રહ્યા છે. તને મારા આશીર્વાદ છે કે જુગ જુગ તારું નામ અમર રહે. સતી સાવિત્રી આમ યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ લઈ પાછા મેળવી આશીર્વાદ લઈ પાછી ફરી. ત્યાં જ વડના વૃક્ષ નીચે પતિ સત્યવાન મૃતદેહનો રાખ્યો હતો. ત્યાં તે આવી તે જ વખતે સત્યવાન જાણે ભર નીંદરમાંથી ઉઠ્યો અને આળસ મરડીને બેઠો થયો. આથી સાવિત્રી ઘેલી થઈ. ત્યાં તો સત્યવાને કહ્યું, હે આયુ પુત્રી, આજે તો હું ખૂબ ઊંઘ્યો. મને એક વિચિત્ર સપનું આવ્યું. હું તેમાં પાડા ઉપર બેઠેલા યમરાજાને જોયા, અને તેમની સામે તું ઊભી હતી. તમે બંને સંવાદ કરી રહ્યા હતા. આ તે કેવું સપનું? સાવિત્રી સત્યવાનના હાથ પગ દબાવતા બોલી, નાથ, તમે જે સપનું જોયું તે બનાવ સત્ય હતો. ખરેખર હું યમરાજા સાથે વાતચીત કરતી હતી. અમે કહી તેણે સત્યવાનને સર્વ વૃત્તાંત કરી સંભળાવ્યું. પછી બંને અનાદિ બની ધીમે ધીમે વનરાજી નિહળતા આશ્રમ પ્રતીત થવા લાગ્યા. બીજી બાજુ આશ્રમમાં સાવિત્રીના વરદાનથી સત્યવાનના પિતા દેખતા થઈ ગયા હતા. તેમને આશ્ચર્ય થયું હતું કે એકાએક પોતાનો અંધાપો કેમ દૂર થયો. તેમણે આશ્રમની આજુબાજુ તપાસ કરી કે સત્યવાન અને પુત્રવધુ સાવિત્રી કેમ દેખાતા નથી, તેઓ ક્યાં ગયા હશે. પરંતુ તેમને વધુ વિચારવાપણું રહ્યું નહીં, કારણ કે એ વેળાએ સત્યવાન અને સાવિત્રી આવીને તેમના પગે પડ્યા. પછી સત્યવાને કહ્યું કે પૂજ્ય પિતાજી, આ બધો તમારી કુળવધુએ વડ સાવિત્રી વ્રત કર્યું
તેનો જ પ્રતાપ છે. સાવિત્રી દેવીએ તેમનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે. આમ કહી અનાદિ અંત સુધી બધું વૃત્ત માતા પિતાએ કહી સંભળાવ્યું. સત્યવાનના માતા પિતા આથી હર્ષ ઘેલા થઈ ગયા. તેમણે સાવિત્રીના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બધાએ અનાદિત હતા. એવામાં જ એક ઘોડેસવાર ત્યાં આવી ખુશ ખબર આપ્યા કે આપ રાજ્યમાં પધારી રાજગાદી સંભાળી લો. જે રાજાએ રાજ્ય પડાવી લીધું હતું તે દુઃખી થઈ રાજ્ય સૂનું મૂકીને ભાગી ગયો છે અને નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું આપને તેડવા આવ્યો છું. ધુમેશન રાજા બધાને લઈ પોતાના રાજ્યમાં ગયા. નગરજનોએ તેમના સોના રૂપાના ફૂલોથી સ્વાગત સામયું કર્યું અને બધા વાતે ગાતે મહેલે લઈ ગયા. બીજા જ દિવસે ધુમેશન રાજા ભારે ધૂમધામ સાથે રાજગાદી પર બિરાજમાન થયા ને સુખરૂપ રાજ્ય ચલાવવા માંડ્યા. સમય જતાં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા ક્રમે 100 સુરા પુત્રોની માતા બની. તેવી જ રીતે સાવિત્રીએ પોતાને પણ ક્રમે 100 બળવાન પુત્રો સાંપડ્યા. ત્યારથી વડસાવિત્રી વ્રતનો મહિમા વધી ગયો. વડસાવિત્રી વ્રત કરવાથી પતિવ્રતા સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેને પતિ સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. હે સાવિત્રી દેવી, તમારું વ્રત કરનાર અને વડવૃક્ષનું પૂજન કરનાર અખંડ સૌભાગ્ય સુખ અને શાંતિ આપજો. આ વાર્તા સાંભળે અથવા વાંચે તેને સુખ શાંતિ આપજો. જય વડસાવિત્રી વ્રતમાં.